હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનું એવું પીએનજી પોસ્ટર, એટલે કે જોઈ શકો મિત્રો ગુજરાતી સોંગનું સરસનું એવું આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે। તો વિડીયો પ્રમાણે દેખાડી રહ્યો છો કે મિત્રો આવી રીતે આપણે સરસનું એક પીએનજી પોસ્ટર બનાવવાનું છે નવા અંદાજની અંદર, એટલે નવું બેકગ્રાઉન્ડની અંદર। તો વિડીયોની અંદર બને રહીજો। વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા મહારાજ જોલક્ષ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કર્યો તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવા માટે નવું એટલે કે આવી રીતે આપણે સેટ કરી લેવાનું છે। તો આપણે આવી રીતે બહાર નીકળી જવાનું છે। તો બહાર નીકળ્યા પછી આવી રીતે આપણે કાઇન માસ્ટરની અંદર એક બાય અંદર આપણે સરસનું એક આપણે 1x1 આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। આવી રીતે આપણે સરસનું ઇફેક્ટની અંદર બનાવવાનું છે। તો આવી રીતે આપણે સરસનું એક આપણે એકને બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો એકને આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું છે। સેટ કર્યા પછી મિત્રો એકને આપણે આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરી દેવાનું હોય। હવે પછી મિત્રો એકને આપણે સરસનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો આવી રીતે આપણે પીળા કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। થોડુંક આવી રીતે આપણે કેસરી ટાઈપ કરી લેવાનું છે। તો તેને પણ આવી રીતે આપણે સરસનું થોડુંક 29ની સાઈઝમાં આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ કરી દેવાનું। ક્રોપિંગ કર્યા પછી મિત્રો એકને આવી રીતે આપણે ઝૂમ કરી લેવાનું હોય। ઝૂમ કર્યા પછી મિત્રો એકને આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરી દેવાનું હોય। હવે પછી મિત્રો એકને ડુપ્લિકેટ કરી લેવાનું હોય, તેને પણ આવી રીતે આપણે સરસનું આઇકન આપણે સેટ કરી લેવાનું હોય। હવે પછી મિત્રો એકને કલર ચેન્જ કરી લેવાનો છે। આવી રીતે આપણે કલર ચેન્જ કર્યા પછી મિત્રો આવી રીતે સેટ કરી લેવાનું હોય અને સેન્ડ ટુ બેક કરી લેવાનું હોય। તો સરસનું આપણે થોડુંક સેટ કરી લેવાનું હોય એટલે સરસનું આપણું પીએનજી પોસ્ટર તૈયાર થઈ જાય છે। હવે પછી મિત્રો એકને આપણે સિંગર અને એક્ટરના ફોટો લઈ લેવાના છે। તેના પહેલાં આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો પિક્સલ લેબની અંદર બેકગ્રાઉન્ડ આપણે બની જશે, તો બ્લેક કલરનું આપણે બનાવી લેવાનું રહેશે। તો સરસ મજાનું આપણે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ આવી રીતે આપણે બનાવી લેવાનું છે। એક જ સાઈઝમાં આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું હોય। સેટ કર્યા પછી મિત્રો એકને આપણે હવે પાછું એટલે કે લઈ લેવાનું છે ડાઉનલોડ કરેલા પીએનજી ફોટો। તો પીએનજી ફોટો આવી રીતે આપણે સરસને ઝૂમ કરવાના રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસનો ફોટો ઝૂમ કરવાનો હોય। તો આવી રીતે આપણે સરસનો આઇકન આપણે ફોટો સેટ કરી લેવાનો હોય। તો પીએનજી ફોટો આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરી દેવાનો હોય। સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે થોડોક હજી પણ સેટ કરવો હોય છે। તો આવી રીતે આપણે સરસનો સેટ કરી લેવાનો હોય। તો સરસનો આપણે પીએનજી ફોટો સેટ કરી લીધો હોય। હવે પછી મિત્રો આઇકન આપણે સરસનું બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તેને પણ આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ કરતું જવાનું છે। તો આવી રીતે આપણે થોડુંક ક્રોપિંગ કરવાનું હોય। તો આવી રીતે આપણે સાઈઝમાં ક્રોપિંગ કરી દેવાનું હોય। તેને પણ આવી રીતે આપણે ઝૂમ કરવાનું હોય। ઝૂમ કર્યા પછી મિત્રો એકને આવી રીતે આપણે થોડુંક સેટ કરી લેવાનું હોય। ડુપ્લિકેટ કરીને આવી રીતે પણ એકને આપણે થોડુંક સેટ કરતું જવાનું હોય। તો આવી રીતે આપણે સરસનું એકને સેટ કરી દેવાનું એટલે સરસનું આપણું પીએનજી પોસ્ટર તૈયાર થઈ ગયું હોય। તો જોઈ શકો મિત્રો હવે પછી મિત્રો આઇકન આપણે લખી લેવાનું છે સિંગરનું નામ। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સિંગરનું નામ લખી લેવાનું છે। તો આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું હોય। સિંગરનું નામ આવી રીતે આપણે સરસનું સેટ કરતું જવાનું હોય। તો સરસનું આપણે આઇકન નાનું એવું સેટ કરવાનું હોય। તો આવી રીતે આપણે નાનું એવું સેટ કરવાનું હોય। તો સરસનું આપણે આઇકન સેટ કરી લેવાનું હોય। જાડા અક્ષર આપી દેવાના। ફોન્ટમાં જઈને આવી રીતે આપણે ક્લિક કરશું એટલે જાડા અક્ષર થઈ જાય છે। અને આવી રીતે આપણે સરસનું પીળા કલરનું આપણે શેડો આપી દેવાનું એટલે પીળો કલર થઈ જાય છે। હવે પછી મિત્રો આઇકન આપણે સિંગર લખી લેવાનો છે। તો સિંગર પણ આપણે સાથે સાથે આવી રીતે આપણે સિંગર પણ સેટ કરી લેવાનો છે। આવી રીતે આપણે સિંગર સરસનું સેટ કરી લેવાનું હોય। તો થોડુંક નાનું એવું સેટ કરવાનું છે। આવી રીતે આપણે સરસનું આઇકન લગાવી દેવાનું હોય। તો થોડુંક આવી રીતે આપણે સરસનું સેટ કરી દેવાનું એટલે સરસનું આપણું સિંગરનું નામ પણ સેટ થઈ ગયું હોય। હવે પછી મિત્રો આઇકન આપણે પીએનજી લોગો, તો પીએનજી લોગો લગાવી લેવાનો રહેશે। તો સરસનો આપણે પીએનજી લોગો સેટ કરી લેવાનો હોય। તો તમારા પણ આવી રીતે આપણે પીએનજી લોગો પણ સેટ કરવાનો હોય। અને ગુજરાતી ગીતોના પોસ્ટર એડિટિંગ કરતા હોય તો એ પણ આપણે લગાવી દેવાનો છે। તો વ્લોગના વિડીયો કે ગમે તે વિડીયો બનાવતા હોય પણ ટાઇટલ લખી શકો અને સરસનો આપણે પીએનજી લોગો ચેનલનો સેટ કરી લેવાનો હોય। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસનો ખૂણામાં લોગો પણ આવી રીતે આપણે સેટ કરી દેવાનો હોય। અને આવી રીતે આપણે ટાઇટલ પણ લખીને આઇકન આપણે રાખી શકો। તો ગુજરાતી ગીતોના પોસ્ટર એડિટિંગ, તો આવી રીતે આપણે અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની પોસ્ટર એડિટિંગની અપડેટ નવાજોની મળતી રહેશે। તેના માટે અમારે જય ગોગા મહારાજ જોલક્ષ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર
સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.